નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, 12 ગુનાઓમાં સંડોવાયેલા આરોપી ઝડપાયો, 5 મોટરસાયકલ ચોરીના ગુનાઓને ડિટેક્ટ। દેવગઢ બારિયા પોલીસે મિલકત સંબંધિત ગુનાઓ સામે હાથ ધરાયેલી વિશેષ કામગીરી દરમિયાન કુલ 12 ગુનાઓમાં સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડી 5 અનડિટેક્ટ મોટરસાયકલ ચોરીના ગુનામાં ડિટેક્ટ કરી ચોરી ગયેલી 5 મોટરસાયકલ રિકવર કરવા સફળતા મેળવી છે। દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા આઈપીએસના માર્ગદર્શન હેઠળ તથા લીમખેડા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મિટલ સાકરિયા અને AK કલાસવાના સૂચનાથી દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ KK રાજપૂત અને સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ખાનગી બાતમીના આધારે પોલીસે મધ્યપ્રદેશ અલીરાજપુર જિલ્લાના ખરકાલી ગામના બાલગીર લાલસિંહ તોમરને દેવગઢ બારિયા તાલુકાના કેલિયા ગામ નજીક ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી મળેલી નંબર વગરની મોટરસાયકલ કોઈ દસ્તાવેજ ન મળતા તપાસ કરતા વાહન ચોરી હોવાનું બહાર આવ્યું હતું। ત્યારબાદ કરાયેલી સઘન પૂછપરછ આરોપીએ દાહોદ, પંચમહાલ તથા મધ્યપ્રદેશ રાજ્યમાં વિવિધ ઇસરોથી મોટરસાયકલ ચોરીની કાર્યોની કબૂલાત કરી હતી। તપાસ દરમિયાન દેવગઢ બારિયા, ધાનપુર, રાજગઢ, હાલોર રૂલ અને મધ્યપ્રદેશી કૃષિ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા 5 વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓની ડિટેક્ટ કરવામાં આવ્યા હતા। પોલીસે હીરો હોન્ડા, હોન્ડા શાઇન અને બજાજ પલ્સર સહિતના 5 મોટરસાયકલો કબજે કરી છે। આરોપી સામે મોટરસાયકલ ચોરી ઉપરાંત રાયડિંગ, અપહરણ અને પ્રોહિબિશન સહિત કુલ 12 ગુનામાં નોંધાયેલા હોવાનું પોલીસે તપાસ બહાર આવ્યું છે। હાલમાં આરોપી અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।